મારા બધો બટાકામાં પોણી વાળવાનું હતું ને કોઈ હજી તો છોકરો મારા બધો કીધું હતું પણ શીખર કાક બીજા ચાલુ કરીને જો કે ના જો મારો બધો હજી ધણીએ કીધું છે કે ખાતા રહ્યા આ તો મારા બધા ખેતરમાં તો ઓદરા આવ્યા છે આ તો છોકરાને કીધેલું છે કે વર રાખવાની પણ છોકરો કોઈ વર રાખે એમ નહીં છોકરાએ કપાતર પાક્યા છે હવે મારા બધા જેના તેના વાજી હવારમાં ઉડી કરે ને હોય ખેતરમાં વર ના રાખી મારા બરાબર થઈ જવું છે બટાકા વાયા છે ભગવાન કર્યો છે હું તો મારો બધો ભાવ રહે પણ આ બટાકામાં ગોદરા કોઈ રાખી એમ છે નહીં હવે શું કરવું હે છોકરાને કીધું લ્યા કે વરરાશ તું વરરાશ મારો બડો ખેતરમાં કોઈ આવતો નહીં શીખે ઘરે શું ડાટ્યું છે ઘરે ને ઘરે પહેરી રહેશે હું કહું છું કે લ્યા તું ખેતરમાં કોઈક મારો બીજો ખાલી પડે વરરાશ પણ મારો બડો કોઈ વર જ રાખે એમ નહીં છોકરાને પોણી ચાલુ કરવાનું કીધું હતું પણ મારો બડો કોઈ કાક બીજા હોળા કર્યા કે ના કર્યા એટલે કોઈ કર્યું જ નહીં મારા બેટે ખાતર નોખવાનું છે હજી ફુવારા ચાલુ કરવાના છે કાક હોળા કરવાના મારો બધો શીખર છોકરું ઘરે શીખર શું કરી કરે છે આખો દાડી મારા બડો શીખર ઘરે શું ગાલી લાવે છે ઘરે હવે જવા દે ઘરે જઈને લઈને આવું ને પોણી ચાલુ કરાવડાવું અને ખાતર નોખવાનું કીધું છે ધણીએ તો હવે ખાતર નખાવવું પડશે આ તો બટાકા તો હાવ બગડી જાય અરે ઘરે જઉં ઘરે જઈને છોકરાને બોલાવીને લઈને આવું લા છોકરા તને કીધું તું ઘરે ક્ષેત્રમાં આવવાનું તો કેમ આવ્યો નહીં લેશન બાજી પડ્યું કેટલું સાહેબ આનું જુઓ એટલે લેશન બાજી પડ્યું પણ પેલા ક્ષેત્રમાં પોણી વાળવાનું છે ને કાગ ચાલુ કરવાના છે ને તો આવ્યો જ ને ઉડવા આવશે એટલે ઉડવા જે છે ને વળી વધારે શું છે તો જવાનું ઉડવા શું કરવા જવું છે વળી તો ઉડવા જાય માર પોલીસ ની ભરતી ફોર્મ ભરાવાનું છે એટલે ઉડીને પડશો તો પગે પગે લાગશે તો પગ પગ તોડી જાય હોય કોકના હંગાત ઉડીને રડા ઉડી કરો છો ઉડવા કોઈ તો આવું નહીં ને પેલા 5 વીઘા આપણે વાયેલું છે અહીંયા મથો એટલે બટાકા વાયેલા છે એ કોઈક ભાડશો તો વળી વૈશાખ મહિનામાં તમારે કોઈક વિવાહ બીજા કરવા પડે અને પછી કોઈને બેઠા રહેવો તો કશું નહીં ભાડો આ કોઈ ભણ્યા વળી ક્યાં છોકરાને નોકરીઓ મળી હતી કોઈને ભાડે મળી પેલા નહીં જો કોઈના છોકરા બહાર ભણી આપણા એ ફરેરા કોલેજ કરેલા ફરેરા છે ને તમારે ભણવાનો ઉલારો છે એ સોપડો બોપડો પડતા કરો ને હેડો પછી ખેતરમાં આવો રા બટાકા જો હેડો એ બટાકાનું પેલો પોણી વાળો એટલે પછી ખબર પડે ચેચમ પાકે છે હોય એ બટાકામાં હેડ્યા તો પોણી ચાલુ કરીને આવજો અને પાછું ખાતર નોખવાનું કીધું તો ખાતર નોખજો પૂરું એ પડ્યું ઓદરા ઘણા આવી છે ઓદરાની વર રાખો ને બટાકા બધા ખાઈ જાય કોઈ નહીં રાખે અને પછી 5 વીઘા બીજા વાવવાના કીધાથી ઉપર વળી બધા બટાકા વાવવા નથી રે કોઈક મજૂરી કરશો તો વળી વાવવા કોઈક હાલશે ને કોઈ નહીં હાલે અમારા કાકો તો ભણવા જતા નહીં અને એ ભણ્યા ના મારા દોસ્તારું બધા નોકરી લઈને ફરી છે હવે તો પગાર હેડે જ આવે કે એ તો ક્ષેત્રમાં બટાટા કોનો પહેરે તો આવી બટાટાનો ભાવ આવે ના આવે એ ભણ્યા ના કે મને ભણવા નહીં જતા એ કાગ હવે શું મેળવા એ નવરા નતા એ મોસમ બેહી દીધી ખાલી કાગ મેળવાના ખાતર મૂકવાની તો એ કરી પડે મારે ના ઉડવા દા મરે હવે શું કહેવાય દોસ્તારોને તો બધું થાય તો નસીબે ખુલી ગયા નોકરી લાગી નહીં મારા કાકાને કહેતા કાકા હું પાસ થઈ ગયો ક્યાંમાં બટી પોલીસ શું વાત કરે છે બેસ મારા છોકરા બેસ અને તું ફોર્મ ભર્યું તું પોલીસ ની ભરતી કરી હતી ભરાય બધું એમ હા અને બીજા કોઈ ભરાયું છે બીજાની ભરાય હતી કેટલા જણા ભરાય આપણા ગામમાં હતા 2-3 જણા પેલા જગાન છોકરા ભરાયું નહીં ભરાયું ના એનું નહીં ભરાય અલ્યા એ તો પણ મારો છે કોમ કરાય કરે છે આખો દાડી છોકરા ને અને તું વગે ભણે છે ને ઓય હા અને પ્રેક્ટિસ કરતો જ નહીં તું હા અને તો હવે 4 જવાનું છે અઠવાડિયામાં જવાનું છે એમ હા ના તો બધું લુગડા બુગડા પેકિંગ કરજો ને પાછા તમે કેટલા જણા છો હાસી 3 જણા છે 3 જણા છો હા તો બધા હાસી રહેજો ને બીજા હારા છે ને બધા છોકરા ઓય હા તો અને બીજાને કહેજો પાછા કોઈ હવે નવી ભરતી આવે ને તો ફોર્મ ભરવાનું કહેજો ને ભણજો કે ભણશો ને તો નોકરીઓ મળશે હાલ તો ભણ્યા વગર કોઈ નહીં
તમે ભણ્યા તો નોકરી જેવી મળી ગઈ ને તરત. અને પેલા જો ગામમાં કેટલા છોકરા ફરી છે એમને મારા બેટા ગતું ભણતા નહીં. ઠોઠ ને ઠોઠ ફર કરીને એના મા બાપ અભણ ને અભણ ભણેલા નહીં જે છોકરાને કોમ કરાય કરી જેન તે 2-5 હજાર સારું કઈ કોમે મેળશી મજૂરી મેળશી ને એવું બધું નાટક કરી ડફોડું ભણાવતા હોય તો તાર ઘોડી નોકરી ના લી. હે બટી તો તાર કાકા બોલાવા પડશે ની. તો એક કામ કર, મારે પેલો ફોન પડ્યો લાય, મારે ફોન કર આપણે એને બધાને બોલાવીને પછી એક જગ્યાએ જવું છે કે એટલે જા ફોન લાવજે મારો. આ લે હવે ફોન કરીને પેલા જવું પેલા પાયા કે તમે છોકરાને ભણાવતા નહીં ના, જો અમારા છોકરાને ભણાયા છે નોકરી લાગ્યા છે. મારા બેટા એક તો સમજતા જ નહીં કે કોમ કરાવે લ્યો. હવે શું અમારો છોકરો 20,000-40,000 કમાતો થઈ જાય. હવે લાય છોકરા ફોન. જો પેલા આપણે વાત કરવાની એવું બોલાવે ને પછી જબ ભેગા થવા. હલો, હવે હું એમ કહેતો હતો કે આપણે આ છોકરો નથી એ પાસ થઈ ગયો છે પોલીસમાં. હવે એટલે તમે આવો, એક જગ્યાએ જવું છે મળવા ને એના આશીર્વાદ આલવા આવો. ઓએ સટ આવજો. હા એ સારું. ના મહેનત કરતો હતો એમ તો. હવે ફોર્મ ભરાયું હતું મારો જો કહેતો નતો બિયાતો તો થોડો. હવે હો હા તરત આવો એટલે એક જગ્યાએ જવું છે. એ સારું આવો. પેલા જોગીશભાઈનો ફોન આવ્યો હતો એટલે એને છોકરો પાસ થઈ ગયો. બરોબર. હવે તો આપણા ઘરમાં એક પાસ થયો છે ને એટલે આપણે હવે એક પાસ થાય સાહેબ એમ. ને આપણે થોડો પથરી જોઈ ગયો એમ. ખૂબ સારો આભાર એમ. હા જો પાસ થઈ ગયો છે હવે પોલીસમાં. બેહો રે તમે બેહો, બધા બેહો ભાઈઓ બેહો. આ બે પાણી લાય, પાણી પીજો. બેહો આપણે પથરી જોઈ ગયો તો પોલીસમાં. આ જો પાસ થઈ ગયો એનું. અને છોકરા ચાર તમે આ બધું ફોરમ બીજો ભરાવડાયા હતા તારે. એ મારો બેટો મને જ નહીં કહે લાય પાણી લાય મને જ નહીં કીધું ને ભલે પા પાણી પા. એવું છે એમ? હા ના હારું હેડો તારે. હવે એક પાસ થયો છે તો આપણા આખા ગામમાં ધીરે ધીરે બધાને શીખડાવે. એક છોકરો લીધે બીજો છોકરો એ તૈયાર થઈ જાય કે ભલોના છોકરાનો પોલીસમાં લાગ્યો હશે ભાઈ. હવે પેલા મળવા જ આવું છે. એ છોકરાને કોમ કરાવતા હતા કે એટલે એ ભણાવતા નતા. ક્યાં જવાનું છે ને હવે? આ તો 15 દાડામાં તરત ને તરત છે. આ તો આ ફેરે સરકારે નવું વ્યવસ્થા બધી જાળવવાની તરત તાત્કાલિક બોલાવે છે કે 15 દાડામાં જ મેળવાના છે. બરોબર. પેલા મળવા જ આવું છે. કોમ કરતા હતા ખબર છે? એ 4-5 રૂપિયા બદલે છે મા બરાબર છોકરાને ધંધે મેલી પર આશે. એ સમજતા નહીં કે આ કોક ભણાવે તો છોકરા આગળ વધે. અસલ ભણાયા બનાવ્યા હોત ને તો અત્યારે એને નોકરી લીધી હોત. એટલે એ તો છે ને છોકરા ખૂબ મહેનત કરાવડાવે છે. ભણવામાં છોકરો ખૂબ હોશિયાર થઈ ગયા ને પણ શું કે ખેતરમાં મથવરાવે છે. હવે શું કહેવાનું હોય હેડો એ થોડો ઠપકો આલીને છોકરાને હારી લેજમાં લગાડો. છોકરો તો વ્યવસ્થિત છે પણ હીરા એને એમ છે કે મારા 2-5 હજાર રૂપિયા કમાઈ આલે. એમ સમજતા નહીં કે ભણશે તો કોક આગળ વધશે. લે છોકરા કોક ભણાવશું તો છોકરો આગળ જાય. આ જો આપણે જો પાસ થઈ ગયો એવી રીતના કોક ભણ્યો તો ના પાસ થઈ ગયો. થઈ જાય નોમ રોશન કરે કે મા બાપ નું ચેડે છોકરો તો ભણાવો તો કોક આપણે. હેડો હવે જાવું છે મળવા જાવું છે. હેડો બરોબર. હેડો જઈ આવો. હેડો પાસ થઈ ગયો થોડો ભણાયો હોત તો લેવડો ભાઈ દા તમે મરે તો લેવા જે બતાવું કે હેડો. એ મારા વચ્ચે છે ને પૈસા લાલચમાં ભણાવતા નહીં છોકરાને. સાલ કેટલી વાઢી? આ વાઢું ઉતરો છો જ કેમ? લાય તાર હું થોડીક ગાયને નોસી આવું અને તે તાર થોડીક 2 ભાડા બીજા કરી પરા કે એટલે આપણે ઢોરો થાપી રહી. હું તાર નોસીને પછી વળી ઉપાડવા આવું છું. હો મત કરો જોખો તાર. હા હવે તો ગાયો દૂધ ઘણો કાઢે છે. શું કરો છો જગઈ? અલા આવરા એ આ જુઓ કરે રે. આવરા અલે આ તો છોકરો છે. આવરા મોથામાં આવરા. આવો હેડો. બેહો મોટા છો બધા આપણે હાથ ખાલી આવો તમે. જેના મોટાનું કોઈ નથી. એવું તો હવે રાખવી પડે મર્યાદા થોડી હારી. છોકરા પાછી દાદ કાકા
પાસ થઈ ગયો છે પોલીસમાં પાછો. એમાં પોલીસમાં એમ તો ચારે આ જો કોલ લેટર. આ જો આજ ક્વોલિટી આવ્યા હતા, અમને જ ખબર આજ પડી છે મારો બેટો કે અમારો છોકરો મહેનત કરે છે એમ. તમારો છોકરો મારો બેટો સારું કહેવાય લ્યા ભાઈ, પાસ થઈ ગયો એટલે તો તમે ભણાવતા નતા ને કોમ કરાય કરતા હતા. નહીં અમારો તો છોકરો કોમ કરે છે ચાલ આ જમીનમાં આવે છે ને ઘણા પૈસા અમે જમીનમાં કમાતા. કેટલા દાડા હવે કોમ કરાવશો? જો અમાર તો નોકરી વાળો થઈ ગયો, પૈસા કમાવશે. તમારે તો નોકરી વાળો છોકરો થઈ ગયો તો સારું કહેવાય લ્યા. છોકરા બે હવે તો તું તો નોકરી વાળો કહેવાય. હા, તમારે આશીર્વાદ આપજો કોઈ દાદા. છોકરો બીજો કોઈ જાય છે કે નહીં? ફોરમ બીજું ભરાવે છે કે ન અમારો ભરાવે? તો છોકરો કોક કહેતો હતો કે ઉડવા દઉં તો પણ અમે તો હમણે બટાકાનું કોમ છે કે એટલે બટાકાનું કોમ એ હા હા, ખાતર નોખવાનું ફુવારાનું ને એવું બધું કર્યા હતા. પણ છોકરા થોડીક તૈયારી કરાવરાવો, આવો. ભણાવો. પણ જ્યાં ભણે તો કોઈ છોકરાને નોકરી નહીં લાગતું. તમે વળી કીધું તારે હવે ખેતીનું કામ પણ કરાવો હવે કે અમાર ભત્રીજાને ચો એવું હતું કે અમને ખબર નથી, પણ એને ફોરમ ભરાવીને પાસ તો તાર અમને જ ખબર પડી ઈ છે. વાત સાચી છે. તમારા છોકરાને મારી નોકરી ભણે ને નોકરી તો લાગે છે. એને તમારે થોડી મજૂરી કરાવો એટલે હા. પાસ થઈ જાય. એને પાછું ભણવા મગજ સારું છે. હા, અને ભણવામાં તો શેતરનો હોશિયાર છે એમ તો મારો બેટો. કામકાજ મત અમાર કરાવો. અમારો ભત્રીજો કહેતો હતો કે છોકરો ભણે તો છે પણ ઘેર કોમ વધારે કરાવરાવે છે. અમે વળી કીધા ખેતરમાં કોઈક સારું મળે છે. ના ના વિઘા વાવે તો વળી કીધું અમે કીધું છોકરાને કોઈક વિવાહ કરે ને એવું બધું પણ હાલ કોક કીધું અવસરે હસવાય. તમે હવે છોકરાને મહેનત કરાવરાવો છો પણ પાછળ થોડું તકલીફ પડે છોકરાને એમ. હાલ ઈ વાત નોકરી સાચી છે. અમે બીજી હોય વળી તો કીધું ભણેલો છોકરાને કોઈ નોકરીઓ લાગતી નહીં એટલે કીધા રળવું વધારે ભણાવો ને ખર્ચા કરવા ને ના કરતે તરત થી ખેતરનું કામ કરાવે તો ખર્ચાય ના કરવા પડે. એવું અમારે વળી એવું હતું. કેમ કે અમારું ભણ્યા ઓછું છે એટલે અમને માહિતી ઓછી પડે છે. તો અમારે મનમાં થઈ નતું તો અમારો ભત્રીજો પાસ ના થઈ ગયો. ના, એ વાત સાચી છે મારી. હા, એટલે આ તો તમારે હવે અમને કિસ્મત એટલે તમે એને મજૂરી કરાવરાવો ને આ ઢોરાનું ને ખેતીનું ને ઓછું કરાવો. ખરું ખરું મારું બેટું. તો તમારા એટલે છોકરા પાસ તો થઈ હવે જાય તો નામ એનો એમ રોશન કે કરી કિસ્મત નાખ્યું. એનું ભવિષ્ય બને. મારે હવે કેટલી સાથી વધી ગઈ ને તમે હવે કોમ કરાવો, હવે પાછા ભણાવજો. ના હવે તો છોકરાને તો કાલથી જ નિહાલ વળી મેલી ગયું. હા. ભણાવો છે એની. કોક નોકરી લે. હવે એમ થોડુંક કહેવાનું કે નોકરી બટી લેવી છે, આપણે આ ધંધો તો પછી કરવો જ છે. મારી બેટી હવે વાત સાચી છે તમારી કે ભણવાથી કોક નોકરી તો મળે. હા. મને તો આટલા દાડા એવું હતું કે ભણ્યા જ કોઈને નોકરીઓ નહીં મળે, પણ આ દાડા આપણા છોકરાને ભાલ્યો એટલે હવે ખબર પડી કે નોકરીઓ મળે છે ભણવાથી. નકર આટલા દાડા અમે તો તારા ભણમાં એમને એમ કાઢ્યું કે નોકરી છે ને મળી છે તો વળી તાર નોકરી કરવી છે કે તો તાર ખેતરમાં વાયા હતા કે બટાકા ઘણા વાયા હતી. પણ આપણે ચો જમ્યું છે હાલ ના ભણાવો, આપણે જ ભાગે વાવતા હોય ને મહેનત કરે હરખું થઈ રહે. એ વાત સાચી છે તમારી. આમ તો આપણે જમીનો હવે ટૂંકી થઈ ગઈ તો અને છોકરા ભણાવે તો કોક ઈયાનું ભવિષ્ય સુધરે. આપણે તો હડો જમતમ કરીને દાડા કાઢી નો ત્યાંથી તારે. ભણમાં હતા એટલે કોઈ ભણ્યા નહીં. ને આપણે ડોહે તો આપણે સમજ્યા કે આપણે નહીં ભણાયા, પણ આપણે છોકરાને તો ભણાવો કે હવે. એ વાત સાચી છે. હવે કુટુંબમાં બે ત્રણ છોકરા એવા લાગશે તો આપણે છોકરા ચેડવાળા હવે ભણ્યા થાય. એમ તો એ એટલે વાત કે તમારી ફલોણા સાચી. કાકા છોકરો લાગ્યો તો આપણે થોડી મહેનત કરો ના, ના, તો વાત આપણે સાચી. થોડા આગળ વધશે, નોકરી સારી મળે. ના ખરી વાત છે હો. જો હવે મેં તો મારા છોકરાને ભણાઈને નોકરી લગાડ્યો, પણ હવે તમારી જવાબદારી છે તમારા છોકરાને ભણાવો કે ના ભણાવો. વાત સાચી છે. જુઓ મિત્રો, મેં મારા છોકરાને ના ભણાયો અને એને ખેતરનું કામ કરાયું, પણ હવે તમે આવી ભૂલ મત કરજો અને તમારા છોકરાને તમે ભણાવજો અને આગળ વધારજો. જો ભણશે ને તો નોકરી લેશે અને ભાગે વાવશો ને તો ચીડે આપણા છોકરા ભાગે જ વાવતા રહે. એટલે આવી ભૂલ તમે કરજો મત અને હવના છોકરાને તમે તાર ભણાવજો અને મજૂરી કરાવજો. રાત દાડો જો સવારમાં ઉડજે વોદના ઉડજે ઉડીને મહેનત કરજે ને તો એ ફાઇનલી પાસ તો થાય જ. એટલે તમારા છોકરાને તમે મહેનત તો કરાવજો. જો આપણે આપણું જીવન કાઢીને હોઈશું તે આપણે અભણ હતા, પણ આપણા ચીડે આપણી પેઢી આવું જીવન ન જીવે એટલા માટે તમે એને ભણાવજો, ગણાવજો અને શિક્ષિત કરી અને આગળ વધારજો. બોલો દ્વારકાધીશ કી જય. જય.